જય અંબે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. તો મિત્રો, આજથી ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થઈ ચૂકેલ છે. આ 9 દિવસ માના નવલા નોરતાનો સમય ચાલશે ભક્તો. ત્યાં સુધી માની ભક્તિ ભક્તો, અનન્ય ભક્તો માની ભક્તિ સારી રીતે બધા કરે છે. તો મિત્રો, આપણે આજે આ વિડીયોના માધ્યમ દ્વારા જાણીશું કે સિદ્ધ કુંજિકા સ્તોત્ર, જે દુર્ગા સપ્તસતીની અંદર આ સિદ્ધ કુંજિકા સ્તોત્ર નામનો પાઠ આપેલો છે. તો આ સ્તોત્ર કરવાથી આ મનુષ્યને શું ફાયદો થાય, માના આશીર્વાદ આપણને કેવા પ્રાપ્ત થાય છે હેને, તો એનો સંપૂર્ણ મિત્રો આ વિડીયો દ્વારા આપણે સંપૂર્ણ માહિતી જાણીશું. તો સર્વપ્રથમ ભક્તો, તમને પહેલું તો નવરાત્રની શુભેચ્છાઓ પાઠવું છું. માં દુર્ગા બધાને સારા આશીર્વાદ આપે અને બધાની કામનાઓ પૂર્ણ કરે. તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીશું. તો હું છું બ્રિજેશ ઉપાધ્યાય. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક વખત લાઈક કરજો અને મારો વિડીયો પૂરેપૂરું સંપૂર્ણ જોજો, જેથી તમને મિત્રો આ સંપૂર્ણ સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ વિશેની માહિતી તમને સંપૂર્ણ પ્રાપ્ત થાય. કેમ કે મિત્રો, અધૂરું જો જ્ઞાન હોય તો આપણને નુકસાનકારક હોય છે. એટલે મિત્રો, સંપૂર્ણ વિડીયો જોજો. તો મિત્રો, મારી પાસે આ પુસ્તિકા છે, તમે જુઓ છો, સામે બતાવી રહ્યો છું તમે. ગીતા પ્રેસ ગોરખપુરની આ મારી પાસે પુસ્તિકા છે, જેનું નામ છે દુર્ગા સપ્તસતી સચિત્ર. કેમ કે આ જે પુસ્તિકા છે એમાં માનું સંપૂર્ણ ચરિત્રનું વર્ણન કરેલું છે ભક્તો. તો આ જ ચરિત્રની અંદર એક કુંજિકા સ્તોત્ર નો પાઠ પણ આપેલો છે. તો મિત્રો, સંપૂર્ણ તમને માહિતી હું આજે આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને મિત્રો જણાવીશ. તો અહીંયા આગળ આ તમે જોઈ શકો છો, અહીં લખ્યું છે સિદ્ધ કુંજિકા સ્તોત્ર. તો મિત્રો, આ સ્તોત્ર આ એકમાત્ર એક એવું સ્તોત્ર છે કે તમારી બધી કામનાઓને પૂર્ણ કરે છે. કેમ કે આ સ્તોત્ર કરવાથી ના દુર્ગા સપ્તસતીનું ના કવચ કરવું પડે છે, ના અર્ગલા સ્તોત્ર કરવું પડે છે, ના કિલક હેને. તો આ બધા કોઈ પણ સ્તોત્ર કરવાના જરૂર તમને નહીં પડે એવું આની મેં સંપૂર્ણ એક જ્ઞાન પીરસેલું છે. તો અહીંયા આગળ સિદ્ધ કુંજિકા સ્તોત્રના પહેલા જે શ્લોકો છે એ શ્લોકો મિત્રો હું તમને પહેલા તો સંભળાવી દઉં. તો શિવ ઉવાચ કરી રહ્યા છે. શૃણોદેવ પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ येन मंत्र प्रभावेन चंडी जापः शुभोपभे न कवचम नार्गला स्तोत्रम किलकम न रहस्यकम न सुक्तम नापि ध्यानम च न न्यासो न च वाचनम कुंजिका पाठ मात्रेन दुर्गा पाठम फलम लभे. અહીંયા લખ્યું છે કે કુંજિકા પાઠ માત્રેન દુર્ગા પાઠમ ફલમ લભે. તો આ સ્તોત્રનો પાઠ કરવાથી દુર્ગા પાઠનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો અહીં આગળ કીધું છે કે ગોપનીયમ અતિ ગુહ્યતરમ દેવી દેવાનામ અપિ દુર્લભમ ગોપનીયમ પ્રયત્નેન સ્વયોનિરીવ પાર્વતી. આ સ્તોત્ર ભક્તો મિત્રો અતિ ગોપનીય છે. મારણમ મોહનમ વૈશ્યમ સ્તંભ નોચાટનાદિકમ પાઠ માત્રેન સંસિદ્ધયેત કુંજિકા સ્તોત્ર મુત્તમમ. તો મિત્રો, હવે આપણે આ શ્લોકોનું વર્ણન કર્યું છે, એનો અર્થ જાણીશું. તો શિવજી બોલ્યા, દેવી સાંભળો, હું તમને કુંજિકા સ્તોત્ર કહી સંભળાવીશ. તેના મંત્રના પ્રભાવથી દેવીનો જપ પાઠ સફળ થઈ જાય છે. કવચ, અર્ગલા, કિલક, રહસ્ય, સુક્ત, ધ્યાન, ન્યાસ, અરે ત્યાં સુધી કે અર્ચના પણ આવશ્યક નથી. આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો ભક્તો પાઠ એવો છે કે ના અર્ગલા સ્તોત્ર, કિલક, રહસ્ય, સુક્ત, ધ્યાન, ન્યાસ કશું પણ કરવું પડતું નથી. માત્ર આ સ્તોત્રનો પાઠ કરવાથી આ સંપૂર્ણ બધા ફળોની પ્રાપ્તિ થઈ જાય છે. તો આ બાજુ આગળ વધીએ છીએ કે કેવળ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી દુર્ગા સપ્તસતી પાઠનું ફળ પ્રાપ્ત થઈ જાય છે આપણને. આ કુંજિકા સ્તોત્ર અત્યંત ગોપનીય છે અને દેવોને પણ દુર્લભ છે. તો હે પાર્વતી, આને પોતાની ગુપ્ત યોનિની જેમ પ્રયત્નપૂર્વક ગોપનીય રાખવું જોઈએ.
આ ઉત્તમ કુંજિકા સ્તોત્ર એનો કેવળ પાઠ કરવાથી જ મારણ, મોહન, વશીકરણ, સ્તંભન, ઉચ્ચાટન વગેરે અભિચાર વિષયક ઉદ્દેશ્યોને સિદ્ધ કરે છે. આવું આ સ્તોત્ર છે. ઉક્ત મંત્રમાં આવેલા બીજાનો અર્થ જાણવાનું શક્ય નથી અને નથી તો જરૂરી કે નથી તો ઈચ્છનીય, પણ કેવળ જપ કરવો એ જ પર્યાપ્ત પૂરતું છે. તો અહીંયા આગળ એનો મંત્ર પણ આપ્યો છે, જેને નવાર્ણ મંત્ર કહેવાય. તો એ આ પ્રમાણે છે, ભક્તો સાંભળો. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ ગ્લુમ હોમ ક્લીમ જુમ સહ જ્વાલાય જ્વાલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ, ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, જ્વલમ હમ સમ લમ ક્ષમ ભટ સ્વાહા ઇતિ મંત્રઃ. નમસ્તે રુદ્રરૂપિન્યે, નમસ્તે મધુમર્દિની, નમઃ કૈટભહારિण्ये, નમસ્તે મહિષાર્દિની, નમસ્તે શુંભહંત્રે ચ નિશુંભાસુરઘાતિની, જાગ્રતિની મહાદેવી, જપમ સિદ્ધમ કુરુષ્વ મે. એમકારી સૃષ્ટિરૂપાય હીમકારી પ્રતિપાલિકા, ક્રીમકારી કામરૂપિન્યે, બીજરૂપે નમોસ્તુતે. રામ દ્રીમ ધ્રુમ દુર્જટે પત્ની, વામ ભીમ ભૂમ ભાગીશ્વરી, ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી, સામ સીમ સુમ મે શુભમ કુરુ. હુમ હુમ હુંકાર રૂપિન્યે, જમ 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 જંબનાદિની, ભ્રામ ભ્રીમ ભ્રૂમ ભૈર્વિભદ્રે ભવાન્યતે નમો નમઃ. એનો ભાવાર્થ સમજીશું. હે રુદ્ર સ્વરૂપિની, તમને નમસ્કાર છે. મધુ દૈત્યનું મર્દન કરનારા હે દેવી, તમને નમસ્કાર છે. કૈટભનો સંહાર કરનારા હે દેવી, તમને નમસ્કાર છે. મહિષાસુરનું મર્દન કરનારા હે દેવી, તમને નમસ્કાર છે. શુંભને હરનારા હે દેવી, તમને નમસ્કાર છે. નિશુંભ નામના અસુરનો ઘાત કરનારા હે દેવી, તમને નમસ્કાર છે. આ બધા દૈત્યોના આ માએ આ રાક્ષસોના સંહાર કરેલા છે. એનું સંપૂર્ણ વર્ણન બતાવ્યું છે આમાં. હે મહાદેવી, મારા જપને જાગ્રત અને સિદ્ધ કરો. એમકારના રૂપમાં સૃષ્ટિ સ્વરૂપા, હ્રીમના રૂપમાં સૃષ્ટિનું પાલન કરનારા, ક્લીમના રૂપમાં કામરૂપા અને અખિલ બ્રહ્માંડના બીજ રૂપા હે દેવી, તમને નમસ્કાર છે. ચામુંડાના રૂપમાં ચંડ વિનાશિની અને એકારના રૂપમાં તમે વરદાયિની છો. વિચ્ચેના રૂપમાં તમે સદૈવ અભય આપનારા છો. આ પ્રમાણે ઐમ હ્રીમ ક્લીમ વિચ્ચે આ મંત્રનું તમે સ્વરૂપ છો. ધામ ધ્રીમ ધ્રુમના રૂપમાં તમે દુર્જટી શિવના પત્ની છો. વામ ભીમ ભૂમના રૂપમાં તમે વાણીના અધીશ્વરી છો. ક્રામ ક્રીમ ક્રૂમના રૂપમાં કાલિકા દેવી છો. તમે સામ સીમ સુમના રૂપમાં મારું શુભ અર્થાત કલ્યાણ કરનારા છો. હુમ 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 સ્વરૂપિની, જમ જમ જમના રૂપમાં જંબનાશિની, ભ્રામ ભ્રીમ ભ્રૂમ ના રૂપમાં કલ્યાણકારી એવા હે દેવી ભૈરવી ભવાની, તમને નમસ્કાર છે. તમને નમસ્કાર છે. આગળ એના શ્લોકોનું વર્ણન કરીએ. અમ કમ ચમ ટમ તમ પમ યમ સમ ભીમ દુમ એમ ભીમ હમ ક્ષમ દ્રિજાગ્રમ દ્રિજાગ્રમ ત્રોટે ત્રોટે દીપ્તમ કુરુ કુરુ સ્વાહા. પામ ભીમ કુમ પાર્વતી પૂર્ણમ ખામ કિમ કુમ ખેચરી તથા સામ સિમ સુમ સપ્ત સતે દિવ્યા મંત્ર સિદ્ધિ કુરુષ્વ મે. ઇદં તુ કુંતિકા સ્તોત્રમ મંત્ર જાગ્રતે હેતવે ભક્તે નૈવ દાતપ્યમ ગોપિતમ રક્ષ પાર્વતી. યસ્તુ કુંજિકયા દેવી હિનામ સપ્ત સતીમ પઠેત, ન તસ્ય જાયતે સિદ્ધિરરણ્યમ રોદનમ યથા. હવે એનું ભાવાર્થ જાણીએ કે અમ કમ ચમ ટમ તમ પમ યમ સમ બિંદુમ એમ હિમ ભીમ હમ ક્ષમ દ્રિજાગ્રમ દ્રિજાગ્રમ આ બધાને તોડો અને દીપ્ત કરો. સ્વાહા. પામ પીમ કુમના રૂપમાં તમે પાર્વતી પૂર્ણા છો. ખામ કિમ ખુમના રૂપમાં તમે ખેચરી છો. આકાશમાં વિચરણ કરનારા અથવા ખેચરી મુદ્રા છો. સામ સીમ સુમ વા રૂપમાં તમે સપ્તસતી દેવીના મંત્રને મારા માટે સિદ્ધ કરો છો. આ કુંજિકા સ્તોત્ર મંત્રને જાગૃત કરવા માટે આ સ્તોત્ર ભક્તિહીન મનુષ્યને આપવું જોઈએ નહીં.
તો મિત્રો આની મેં જણાવ્યું છે કે જે માં અંબાને માનતા નથી, જે કોઈ પણ ભક્તિ નથી કરતા, એની સામે કદાપી આ સ્તોત્રનો પાઠ કરવો નહીં અને એને આ સ્તોત્ર વિશે કદાપી કશું પણ જણાવવાનું નહીં. અને આ કુંજિકા સ્તોત્રનો પાઠ કર્યા વિના જ જે સપ્તસતીનો પાઠ કરે છે તેને એવી જ રીતે સિદ્ધિ મળતી નથી કે જેમ અરણ્યમાં રુદન કરવું નિર્થક કશું જ સિદ્ધિ નહીં કરનારું છે. તો મિત્રો અહીંયા આગળ જણાવ્યું છે કે હે પાર્વતી આ ગોપનીય રાખજો. હે દેવી, કુંજિકા સ્તોત્રનો પાઠ કર્યા વિના જ જે સપ્તસતીનો પાઠ કરે છે તેને એવી જ રીતે સિદ્ધિ મળતી નથી. તો ભક્તો આ તમને સિદ્ધ કુંજિકા સ્તોત્રનો સંપૂર્ણ મહિમા મિત્રો જણાવ્યું છે. મિત્રો વિડીયો કેવું લાગ્યું છે એક વખત કમેન્ટ અવશ્ય કરજો. મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, જેટલું બને એટલું મારો વિડીયો શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય અંબે.